હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે આપણે મસ્ત તૈયાર થઈ જશે. આપણે તો આ છે આજમાં છે તો બેનની ઓલે કેમ કે નવા વરઘોડિયાને છે ને ઈવડે છે ને કે છે કે રોટલા ખાવા આવો. તે છે ને આપણે જવાનું છે સવજીભાઈને, ચીલુ ભાભીને, શેતુ ભાભીને, લવજીભાઈને, પછી શીતલબેન જે લાતા રેલિયા, તો રેલિયાથી એ પણ આવે છે. તો અમે જવાના છીએ 6-7 જણા સેતુબેનની ઓલે. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવો, તમને પણ મજા આવશે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને નાનકડી કોમેન્ટ કરી દેજો. તમારી કોમેન્ટ એમ હતી કે હરજીભાઈ છે કોણ? તો ફેમિલી તમને બતાવી દો. હરજીભાઈ છે મારા ભાઈ, નાના ભાઈ. તો હરજીભાઈ, મારા ભાઈ છો નાના, તમારું નામ શું છે? તમારું નામ શું છે? હરજીભાઈ. હરજી, હા. તો ફેમિલી તો એનું નામ હરજી કા ગેસ ભાઈ ગયા પર ખાય છે. તો મજા આવે તમને ખાવાની? તો ચાલો બધા બ્લોકમાં બિના રહો, તમને પણ મજા આવી જવાની છે. કારજીભાઈ એક લાઈક કરી દેજો, એમ કે એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો, એક કમેન્ટ કરી દેજો. હરજીભાઈ એમ કે કા હા. તો એવું છે ફેમિલી. સારી ફેમિલી, આપણી ગાડી આવી ગઈ છે. તો આપણે છે ને આમાં બેસી જવાનું છે. તો ફેમિલી આપણે છે ને ગાડીમાં બેસી જા. તો આપણે રહી છીએ સેતુબેનની બોલે. તો બધા બ્લોગમાં બિના રહે. ફેમિલી આપણે સેતુબેનની ઓલે ગયેલા. આ બાજુ અમારા શીલુભાભી હે બેઠા છે. આ બાજુ અમારી બેન હે ગાઈસ. ફેમિલી રોટલા બનાવે છે જો બાજરાના મસ્ત જો. આ કંઈક રોટલા બનાવ્યા હે. કેમ સારું છે તને? હા, મારી પૈસા બનાવવા છે. હાલશે ટેમે જ આવી જાય. કામ કરાવીશ તને એમ. તો રોટલા બનાવે છે ગાઈસ. તો અમારા ભાભી બેઠા છે. અમારા લવજીભાઈ ને સેતુભાભી છે ને આવ્યા નથી. તો ચાલો વિડીયો બધા બનાવીને ફેમિલી અત્યારે મારી બેન રોટલા ઘર નાખા છે. જો ફેમિલી લોટ હારો નતો એમ કહેતા. મસ્ત રોટલા ઘર નાખા. આ બધું ફેમિલી મસ્ત તરબૂચ છે. આમાં શીલુભાઈ મોળો આલો ને હવે એક ખીર ખાઈ લાટ ને ખા. ફેમિલી અમારે પૈસા ને ખાવાનું છે. લાટલી ન ખાવા એવું છે કા? ભૂખ લાગે નહીં બહુ એમ સામે ની પેટમાં. હા, આજ તો તમારે બધા પૈસા ખાઈને દાન છે. મારે બધા ખૂટી જતા તો શું કરશો? ખૂટે નહીં પણ લાટ બનાવવાની છે. તો એવું છે ફેમિલી. તો ચાલો આ બાજુ એ વાહ. તમારે રમીને હવે હા માસી રમવાનું છે કા? માસી તને લેવા તો આવવાનું છે કે? તો આ બધું લે ક્યાં પણ ગેસ આવું સંગીત મારા બેનનું બેડરૂમ છે. કેમ મસ્ત કબાટ ને એવું કોણ પણ આ બાજુ જાઉં અહીં રોડ છે મસ્ત મજાનો. તો ત્યાં પણ મસ્ત હે. પૈસા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું. સર હું તમને બતાવું આવી. આ બાજુ તો મીરા ને બધા બેઠા છે. આ બાજુ છે ને ફેમિલી પૈસા બનાવવાનું કામ ચાલુ છે. તો સુલો હળગાવે છે મસ્ત જો. અત્યારે મારા પટેલ છે ને ભાણામાં આપવા મીઠા. આ બધું મારા બેન બેઠા તો ઓલા પણ સમજાને પૈસા રોટલા. અને તું આયા શું કરા? તારું મોઢું ધોઈ એટલા તારું બપન જોડે બગડેલું તું હોય કોઈ દિવસ સારું ન હોય. મસ્ત આખા શાખે દો ભાંગી જા રીંગણા ભાંગી જા. એ તમારા કામ છે એવું છે. તો કેમ મસ્ત આ બધું પટેલ આવી દીધું છે. તો આવા સીધું કભી છે ને બે ઊભા છે. આ બધું આપણે બેન ને બધા આમ દો ફેમિલી. આ શીતલ બેન છે ને એક અઠવાડિયા એક મહિના પછી અમારી ઓલે વારો પાડી દેવો છે. આમ દો ફેમિલી હારે રોકાવી દેલા હતા. બોલો આ બધું અમારા ભાભી છે ફોન જોવે છે. એટલે પણ અમારા મીરા બેન બેઠા છે. તો એ મને કહે છે બધા બ્લોગમાં લો તો આપણે તને બ્લોગમાં લઈ લીધા છે ને. આ બધું બેન બેઠા છે. તો ફેમિલી અમારું ભાણિયા કેમ પણ લે મામી મારે તો ને મામી ખીરા છે. એને બાપાને ઘડે કઈ આવડતું જ નહીં ને આવડે. પેલા મારા શીતળબેન દો એ ભરેલા પાછું દીધો હાલ લાગે. આ એને હાલ લાગતું મનમાં ફેમિલી એમ તરસ આ મને જરાય ને હાલ લાગે. પછી ની એ વાત આ બધું તો આ બધું કોઈ હતું આ તને હે પૂતા હે એવું છે. આ બધું ફેમિલી બધું છે ને જમવાનું મારી બેન આપવા મળ્યા છે.
કોઈ જમવાના કામ આવે જો આ બધું થઈ જાય ને આ કમેન્ટમાં દે મસ્ત મસ્ત ને આ અમાર દો ઉંદેડો દોડે ઉંદેડો આખા ઘરમાં દોડે આખા ઘરમાં રાજ કરે કા ઉંદેડા હા તો આ બધું ગેસ મારા બેન છે આપે છે ના કે માસી ભાઈ તો ઉંદેડો છે ને એ તો હું તો તને ભાગીને તા ખબર પડી ગઈ તો આ શાક હારી શાક આ તો દહીં શાક આ બધું તો એમાં બે જાય આવે મારા બેન લીધા જો આમાં શીતબા બેન આ મારી ભાભી આ સેતુ ભાભી આમાં શીતલબેન આ બધું મોઢું કરો તા તો સાલા તો બીજું બધા જમવા તો જમી લે કા ચોટી એ ચોટી નહીં એ તેર પૈસા ખડ મદાર હા તાર મમ્મીની ખડતી હતું બોલા તાર બપા તમને કઈ શીખવાડતા જ નહીં તો તાર બપાને મારવા છે ને હા એમ તો સારા બધા જમવા કા ભાભી ફેમિલી ભાગ્યા હવે ઘરે હા કામ કરાવવા આવે એવો કેવું એટલે કામ કરાવવા આવશે લઈ ન થાય અમારે તો વાડીનું કામ કરવાનું છે એવો અમારે બાજરી લેવા પછી એમને વિરસી હો હા બાજરી લેવા જાય પછી એમને વિરસી એમ હા હાલ બેન અમ જાય હો હાલો આવતો બાય હાલો મીરા બેન આવતો તમે આવશે ત્યાં મળે તો આવી બાને મોકલી એવો તો ચાલો ફેમિલી જાય છીએ અમે ઘરે આ બધું અમારા ભાભીની બોલે 11:30 વાગે આપણે ઘરે પૂગી ગયા હતા ત્યાં આપણે પૂગી ગયા હતા મસ્ત મસ્ત નીંદર આવી જતા સવારે પડી ગયા અત્યારે છે ને આપણે બનાવવાનું છે રવો તો કેવી રીતના રવો બનાવે તમને બતાવું કહીશ તો જો આ બધું છે ને ફેમિલી મેં રવો લઈ લીધો છે મસ્ત મસ્ત એમાં લઈ લીધું છે તેલ જો કેમ પણ મસ્ત મસ્ત તેલ લીધું તો મારી ફેમિલી એકલી રવો બનાવવાનું છે કેમ કે આપણે છે ને એમાં દૂધ નથી રાખવાનું શું રાખવાનું છે ખાલી મોરસ ને પાણી ને તેલ બસ ઘીમાં નથી કાંઈ બનાવતા એવું છે તો આપણને મને ઘીમાં દૂધમાં બનાવતા ન આવડે મને સાદું બનાવતા આપણે છે સાદું તેને ફેમિલી મેં મસ્ત મસ્ત છે ને રવો બની નાખો ગેસ માખું કેટલી આવે બોલો માખું વધી જાય એવું લાગે કેવો મસ્ત મસ્ત રવો બનાવ્યો કેવો રવો બનાવે ખાસ કરીને કમેન્ટ કરીને કીધે જો ત્યાં પણ મસ્ત મસ્ત છે ને સેતુ ભાભી છે ને હવે છે ને હોંડિયા ખૂટવા મીડ્યા છે કેમ પણ મસ્ત મસ્ત હોંડિયા છે કેમ પણ મસ્તીના હોંડિયા છે તો આ માછલી છે એક ઢૂમલી છે હોંડિયા ખૂટવા મીડ્યા કા તો એટલે કે હોંડિયા આવેલા છે લવજી ભાઈ પકડવા જા આપણે કઈ ગયા નતા જો કે પણ મસ્ત મસ્ત હોંડિયા આમાં ખૂટવાનું બાકી છે જો કોઈ એને આવતા નહીં બિચારા ખૂટવાનો બધો એવું છે તે તો આવી એટલે તમને રીતે કેમ પણ મસ્ત કેમ પણ ડુંગળી કેટલી મસ્ત છે આ બધા માછલી પુલો મળી જાય તો મસ્ત તો ભાઈ ખૂટા મળ્યા કા હા તો ગયેલા હતા આપણે બેનની વડે ગયેલા હતા ને રોટલા ખાવા ગયેલા હતા હા સેલ્ફી રોટલા ખાવા ગયા સવારમાં હે ને આપણે રવો બનાવ્યો પછી હોંડિયા ફૂટવા મીઠા કેમ પણ મસ્ત મસ્ત આપણે શાક બનાવવાના કા કેમ મસ્ત મસ્ત હોંડિયા બ્લોગ આપણે આયા સુધી રાખશું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય